સમરથલાલ સુરણવાળા સન્માન સમારંભ. શાક માર્કેટના પ્રમુખ સમરથલાલ સુરણવાળા ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મેળવ્યું હતું. તેમણે 3.5 આંકનું ગાજર અગાઉથી બધા વિક્રમો તોડી નાખ્યા હતા. શાક માર્કેટના વેપારીઓ સમરથલાલ સુરણવાળા ભવ્ય સન્માન સમારંભ કરવાનું નક્કી કરી 500 રૂપિયાનું ભાડું ભરીને તેમણે ભવ્ય હોલ રાખ્યો. સ્ટેજ ઉપર અને દરવાજે ભાજી અને કોથમરીના તોરણો બંધાવ્યા. પ્રમુખ તરીકે બટાકાના વેપારી બકુલભાઈ બિરાજ્યા. એમણે શાક માર્કેટના મંત્રી ફુલાભાઈ ફણસીવાળા શેઠ સુરણવાળાનો પરિચય આપતા વિનંતી કરી. આખો સભાખંડ શાકમાર્કેટની વેપારી ખીચોખીચ ભરાઈ ગયા. ફણસીવાળા ફુલાભાઈ પોતાનો પરિચય આપતા 2 શબ્દ કહી. નમસ્તે, મારું નામ ફુલાભાઈ ફણસીવાળા છે. હું સમરથલાલ શેઠ વિશે 2 શબ્દો કહીશ તો તમે ધ્યાનથી સાંભળજો. સમરથલાલ શેઠને તો હું 10 વર્ષથી ઓળખું છું. એના દાદા ભલે ને સુરણવાળા હોય, પણ એમણે તો ગાજરમાં ઇનામ મેળવ્યું છે. હજુ તો એમની ઉંમર 60 વર્ષની છે, છતાં એ સરકારી ઇનામ જીતી લાવ્યા. મારી તો ભગવાનને એ જ પ્રાર્થના છે કે હવે એ મૂળાની હરીફાઈમાં પણ ઇનામ મેળવી લાવે. ભગવાન એમના 100 વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના છે. અસ્તુ. લસણવાળા લલ્લુભાઈ સમરથલાલ વિશે 2 શબ્દ કહીશ. નમસ્તે, હું લસણવાળા લલ્લુભાઈ. હું સમરથલાલ સુરણવાળા વિશે 2 શબ્દ કહીશ. ભાઈઓ, સમરથલાલ સુરણવાળા શાક માર્કેટની શોભા છે. શાક સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવો તો સુરણવાળા ચાલે નહીં. એમાં શાક માર્કેટ સુવાસિત કરવામાં શેઠ સમરથલાલનો ફાળો છે. હું પ્રભુને જ પ્રાર્થના કરીશ કે સુરણવાળા શેઠ સમરથલાલ સુવાસિત લસણની ગોળ ચારો કર ફેલાય છે. બટાકાવાળા બકુભાઈ સમરથલાલ વિશે 2 શબ્દ કહીશ. નમસ્તે, મારું નામ બટેટાવાળા બકુભાઈ છે. હું આજે તમને બધાને સમરથલાલ સુરણવાળા વિશે 2 શબ્દો કહીશ. મારો ને સુરણવાળા શેઠનો અદ્ભુત સંબંધ છે. સુરણવાળા ને હું બટાટાવાળામાં બંને ફરાળી છીએ. શેઠનો સ્વભાવ મને બટાટા જેવો લાગ્યો. જેમ કે શેઠ મોટા વેપારીથી માંડીને નાના રેકડીવાળા સાથે, ફોજદારથી માંડીને પટાવાળા સાથે અને પ્રધાનથી માંડીને ફોજદાર સાથે તરત જ મિક્સ થઈ જાય. જેમ કે બટાટા રીંગણ, દૂધી, કારેલા અને શકારે સાથે મિક્સ થઈ જાય, તેમ આપણા શેઠ પણ બટાટાની મફત મળતાવડા છે. અને બીજું મારે એ કહેવાનું કે મહિલાઓને તો બટાટા ભાવે અને પુરુષોને ભાવે અને છોકરાઓને તો હોશે ભાવે. તેમ આપણા સુરણવાળા શેઠ પણ બધાને ડુંગળીવાળા ડાહિયાભાઈ સમરથલાલ વિશે 2 શબ્દ કહીશ. નમસ્તે, મારું નામ છે ડુંગળીવાળા ડાહિયાભાઈ. હું સુરણવાળા શેઠ વિશે 2 શબ્દ કહીશ. સુરણવાળા શેઠને કોઈ લસણ સાથે સરખાવે, બકુભાઈ ભલે તમને બટાકા જેવા કરે, પણ હું તો સુરણવાળા શેઠને ડુંગળીના દડા સાથે જ સરખાવીશ. ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદ છે. ડુંગળી વિના દુનિયા ડૂલ થઈ જાય. ડુંગળીને કસ્તુરી કહેવામાં આવે છે. બટાકાને તો બાફવું પડે. ડુંગળીને તો કાચી ખાઈ શકાય. એનું તો કચુંબર પણ થાય. ડુંગળીના તો ભજીયા પણ થાય. અરે મોઢામાં પાણી આવી જાય. ડુંગળી જેમ ગરીબના ઘરે હોય છે તેમ જ શેઠના ઘરે હોય છે. શેઠજી, ડુંગળીની જેમ જ સૌની સેવા કરતા રહેજો. કોથમરીવાળા કળશીભાઈ સમરથલાલ વિશે 2 શબ્દ કહીશ. મારું નામ કોથમરીવાળા કળશીભાઈ છે. હું સમરથલાલ વિશે 2 શબ્દો કહીશ. શાક માર્કેટના પ્રમુખ વેપારી સમરથલાલ છે. હું તો નોન વેજીટેબલ છું, કારણ શાક વેચતાથી પણ આદુ, મરચાં, કોથમરી વેચવાનો ધંધો કરું છું. જુદા વેજીટેબલ ભાવે, ડુંગળી ને બટાકા જેવા કહે, પણ હું તો કહીશ કે ડુંગળી કે બટાકા કોઈ પણ શાક, દાળ, કઢી, કોથમરી ન નાખે તો કેવું ફીક્કું લાગે. કોથમરી ન વાપરે તે અક્કલનો ઓથમીર કહેવાય. શાક તો બધા સારા હોય, પણ મસાલો હોય તો શાક સ્વાદિષ્ટ જ બને. હું તો સુરણવાળા શેઠને કોથમીર જેવા કહું છું. શેઠ ભલે 60 વર્ષના થયા, પણ તે લીલાછમ કોથમીર જેવા જ રહે છે. અને કોઈ પણ કામ કરવા બધા ભલે ભેગા થાય, પણ શેઠ ના હોય તો કામ કેવું ફીક્કું લાગે. શેઠ કામમાં હાથ લગાવે એટલે મગમગાટ આવે. બસ મારે તો આટલું જ કહેવાનું કે શેઠ હંમેશા લીલાછમ કોથમીર જેવા તાજા ને તાજા રહે એવી ઈશ્વરને પ્રાર્થના.
સમરથલાલ સન્માનને જવાબ આપતા કહ્યું, નમસ્તે, મારું નામ સમરથલાલ સુરણવાળા છે. હું તમને સન્માનનો જવાબ આપતા કહીશ કે હું બટાકા જેવો કે હું સકરિયા જેવો કે ડુંગળી જેવો છું, મને કંઈ ખબર નથી. મારા ઘરમાં મને મરચા જેવો કહે છે. હું તો સીધો શાકનો વેપારી છું. સુરણવાળા મારા દાદા હતા અને હું પોતે ગાજરવાળો છું. જમાઈને જમરૂખનો વેપાર છે, શાળાને સકરિયાનો વેપાર છે. અમારા આખા કુટુંબને તમે વેજીટેબલ ફેમિલી કહી શકો. આપણે બધાના પરસ્પર સહકારથી શાકભાજી ઊંચા આવશે એવી મને આશા છે. મેં ગાજરમાં ઇનામ મેળવીને કંઈ ભેંડો માર્યો નથી, પણ હવે સવા મણનું સકરિયું ઉગાડવાનો પ્રયત્ન છે. પ્રભુની ઈચ્છા. હું તમારા બધાનો ખૂબ આભારી છું. અમે બધા શાકભાજી છીએ, અમને ખાવાથી